સુરતમાં આંગણવાડીની બહેનોએ બીએલઓની કામગીરીમાં મુક્તિ અપાવી સહિતની માંગ સાથે ગરબા યોજી વિરોધ પ્રદર્શન કર્યું. મહાનગરપાલિકામાં આવેદન આપ્યું. ભારતીય આંગણવાડી કર્મચારી મહાસંઘે ભારતીય મજદૂર સંઘ સાથે એલિલેટેડ સંગઠન છે, જે રાષ્ટ્રીય વિચારધારા સાથે કામ કરતું સંગઠન છે. આંગણવાડી બહેનો તથા તેડાગર બહેનોના મહત્વના નીચે મુજબના પ્રશ્નો માટે વારંવાર મહિલા બાલ કલ્યાણ વિભાગના મંત્રી તથા રાજ્યકક્ષાના જવાબદાર અધિકારીઓ સમક્ષ રજૂઆત કરી હતી. તેના નિકાલ માટે આશ્વાસન પણ સંબંધો અધિકારીઓ દ્વારા આપવામાં આવતું હતું. 12 અને 13 જુલાઈ 2025ના રોજ ભારતીય મજદૂર સંઘ ગુજરાત પ્રદેશની કાર્યસમિતિમાં આંગણવાડી કર્મચારી મહાસંઘના આગેવાનો દ્વારા આ બાબતે ચિંતન અને મનન કરી આંગણવાડી બહેનોના પ્રશ્નો માટે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે 4/8/2025ને સોમવારના રોજ બપોરે 12 થી 4 વાગ્યા સુધી રેલી જાહેર સભા કરી નારી શક્તિ પોર્ચો દેખાડો કરવા નિર્ણય લેવાયો છે. मेरा नाम मिताली अजय कुमार पटेल है। कहाँ पे ये क्या आज क्या किस तरह का विरोध प्रदर्शन? आज हम रोज जो 4 अगस्त 2025 को गांधीनगर सत्याग्रह छावनी पे जो प्रदर्शन आक्रोश रैली करने वाले हैं, उसका प्रचार प्रसार के लिए हम लोगों ने आज ये मीडिया के माध्यम से सबको बुलाया है। सूरत की कौन सी जगह पे आज आपने गरबा भी खेला है और आपने विरोध भी किया है? सैयदपुरा नहीं कोलीवार बोलो। सैयदपुरा कोलीवार। શું વિરોધ છે તમારો, શું માંગણી છે? हमारी जो सरकार से मांगे है, सबसे पहले तो सभी आंगनवाड़ी कार्यकर्ताओं का बीएलओ में ऑर्डर निकाला है, वो कैंसिल करवाने के लिए हम बोल रहे हैं, क्योंकि आंगनवाड़ी कार्यकर्ता मात्र मानद वेतन में काम करती है, सरकारी कर्मचारी वो नहीं है, इसीलिए। और दूसरा जो है एमएमवाई का स्टॉक जो बहनें आंगनवाड़ी की जो है वो राशन पे आता है, राशन की दुकान पे आता है, वहाँ से वो लोग लेकर इधर आंगनवाड़ी पे आते हैं। बहनों को बहुत भाड़ा होता है, 25-25 किलो का कट्टा एक जन उठा के आती है, सब लेडीज लोग है। और एफआरएस की जो कामगिरी जो है, एफआरएस की जो काम है वो फोन में हो रहा है। उसमें पहले स्किप का ऑप्शन आ रहा था, लेकिन अभी ये महीने से स्किप का ऑप्शन भी निकाल दिया है, तो सभी बहनों को ये एफआरएस की कामगिरी करने में भी बहुत दिक्कतें हो रही है। और जो अभी जो चल रहा है कि हाईकोर्ट ने जो चुकादा दे दिया था कि आंगनवाड़ी कार्यकर्ताओं को वर्ग 3 और हेल्परों को वर्ग 4 में समावेश करना, उसका अभी अमलीकरण नहीं हुआ है। और सरकार ने हमको स्मार्ट मोबाइल भी अभी तक दिया नहीं है। सभी बहनें अपने मोबाइल में काम करती है। और छठी जो हमारी मांग है कि उम्र के बाद भी ना आंगनवाड़ी बहनों को बढ़ती देनी चाहिए। और जो आंगनवाड़ी में जो प्रोग्राम हो रहा है, सबका बिल एडवांस में देना चाहिए, क्योंकि ऐसा हो रहा है कि 15-16 महीने हो जाते हैं, फिर भी बहनों का जो प्रोग्राम का जो पैसा होता है वो मिलता नहीं है, एक साल भी हो जाता है। तो सरकार को इतना निवेदन है कि एडवांस में सब पैसा जमा करे। ये सब प्रश्नों लेकर हम लोग 4 अगस्त 2025 को सोमवार को गांधीनगर सत्याग्रह छावनी पे बहुत बड़ा 20 से 25 हजार महिला आंगनवाड़ी कार्यकर्ता और हेल्पर हम लोग वहाँ पे प्रदर्शन करेंगे और अपनी मांगे मनवा कर रहेंगे। हमारी ये आक्रोश रैली के जरिए ये सरकार से निवेदन है। આપણું નામ શું? મારું નામ હેમલતાબેન છે, પટેલ છે। તમે આજે કંઈક શું આજે લઈને આવેલા છો? કઈ સુરતની આ કઈ જગ્યા પર શું વિરોધ છે? અમે સૈયદપુરામાં છે સુરતમાં, અને આજે અમે 4 તારીખે ગાંધીનગર જવાના છે રેલી લઈને 4 ઓગસ્ટે। એના અનુસંધાનમાં આજે અમે મીડિયામાં આપવા માટે આવ્યા છે। આજે ગરબા રમીને તમે વિરોધ કર્યો છે, શું છે? ગરબા રમીને વિરોધ એ કર્યો છે કે જે અમારી બહેનોને બીએલઓની કામગીરી સોંપવામાં આવી છે એનો વિરોધ અમે આજે સખત કરીએ છીએ। કારણ કે જે સરકારી ગવર્મેન્ટ કર્મચારી છે તેને ખરેખર ઓર્ડર આપતા હતા, ને અમેરી બહેનો તો આંગણવાડી માનદ વેતનમાં આવે છે, તો એમને ઓર્ડર કર્યા છે। પૂરા ગુજરાતમાં બહેનોને આ બીએલઓના ઓર્ડર કર્યા છે, એના અનુસંધાનમાં અમે 4 તારીખે સત્યાગ્રહ છાવણી ગાંધીનગર જવાના છે। તમારી માંગ પૂરી નહીં થતા હોય તમે આગળ શું કરો? અમારી માંગ પૂરી ન થશે તો અમે પાછા ગાંધીનગર સત્યાગ્રહ છાવણી પર ધરણા પર બેસી જઈશું। હમણાં કેટલી મહિલાઓ છે? અમારી સાથે અત્યારે આ મીડિયામાં મહિલાઓ છે, 50 જેટલી બહેનો છે અમારી સાથે જોડાયેલી। અત્યારે આજે અમે બધી બહેનો નથી બોલાવી, પણ 50 જેટલી બહેનોને બોલાવી છે। આપણું નામ?
હેમલતાબેન પટેલ મારું નામ. બેન તમારું નામ પૂરું બતાવો. પૂરું નામ. મારું નામ હેમલતાબેન જે પટેલ છે. બેન શું વિરોધ કરવામાં આવ્યો અને સુરતની આ કઈ જગ્યા પર વિરોધ? અમે 4 તારીખે સત્યાગ્રહ સાવણી રેલી માટે જવાના છે અને આ બીએલઓની કામગીરી સોંપવામાં આવી તેના માટે અમે ગાંધીનગર જવાના છે. એના માટે આજે અહીં ગાડી ભેગા થયા છે. કઈ ગરબા રમીને તમે વિરોધ કર્યો? હા, તે ગરબા રમીને અમે વિરોધ એટલે કર્યો કે મારી બહેનોને જે બીએલઓની કામગીરી સોંપવામાં આવી છે એ મારી બહેનો ગવર્મેન્ટ કર્મચારી નથી કે મારી બહેનોને આ ઓર્ડર આપે બીએલઓના. ખરેખર મારી બહેનોને આપવું જ નહીં જોઈએ અને એ જે આપવું જોઈએ કામ એ સરકારી કર્મચારીનું છે. એ મારી આંગણવાડી બહેનોનો નથી. પૂરી ગુજરાતની બહેનો આના માટે વિરોધ કરી રહેલી છે. એટલે અમે 4 તારીખે સત્યાગ્રહ સાવણી જવાના છે અને એમએમવાયનો સ્ટોક જે આંગણવાડી પર આવવો જોઈએ ખરેખર કંટ્રોલમાં આવે છે તો એ કંટ્રોલમાં નહીં આવવો જોઈએ. આંગણવાડી પર આવે તો બહેનોને સહખર્ચે લાવવું નહીં પડે અને 25-25 કિલોના કટ્ટા એ આંગણવાડી બહેનો જાતે ઉચકીને લાવે છે આટલી ઉંમર પ્રમાણે. પછી એફઆરએસ જે મોબાઈલ આપ્યા નથી સરકારે અને પોતાના મોબાઈલમાં મારી બહેનો કામ કરી રહેલી છે તો એનું કેવાયસી કરવાનું અને દર મહિને એ બહેનનો ફોટો પાડવાનો. આ બી એક સરકારે ખરેખર આંગણવાડી બહેનોને બહુ એમાં અમારો 1 મહિના જેવો સમય નીકળી જાય છે. એક જણને કરવાનો અમને અડધો કલાક થઈ જાય છે. તો ખરેખર આ એફઆરએસ પણ સરકારે બંધ કરવું જોઈએ અને જે હાઈકોર્ટનો ચુકાદો આવ્યો છે આંગણવાડીનો તો એનો લાભ પણ સરકારે આપવો જોઈએ છે. એ સરકારે અમને લાભ નથી આપ્યો અને જે અમને સ્માર્ટફોન જે આપેલા અમને તો 2019માં આપ્યા. અત્યારે અમને સ્માર્ટફોન આપવાના એમ કહેતા હતા અને હજુ સુધી અમને ફોન નથી આપ્યા. તો સરકાર તાત્કાલિક ફોન આપવું જોઈએ. પછી નાસ્તાના બિલો અમને એડવાન્સમાં ખર્ચ આપવો જોઈએ. એડવાન્સમાં ગ્રાન્ટ આવે છે છતાં અમને અધિકારીઓ એડવાન્સમાં આપતા નથી. તો એ 6 મહિના વરસ થઈ જાય તો એ અમને પૈસા મળતા નથી. માંગ હવે પૂરી નહીં થાય તો તમે આગળ શું કરો? અમારી માંગ પૂરી નહીં થશે તો અમે ગાંધીજીના માર્ગે જઈશું અને પાછા ગાંધીનગર અમે ધરણા પર બેસી જઈશું. એટલી તાકાત ભારતીય મજદૂર સંઘ અમારી ધરાવે જ છે અને એ અમે ભારતીય મજદૂર સંઘ સાથે સંલગ્ન છે આંગણવાડી બહેનો. જય હિન્દ, જય ભારત. યાસીન દારા, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.